પરિવારે ભૂલથી પૂજાની સામગ્રી સાથે લાખોની રોકડ કેનાલમાં પધરાવી દીધી હતી, જે સુરત ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ શોધી કાઢી હતી। પૂણા વિસ્તારમાં રહેતા એક પરિવારે ધાર્મિક વિધિ બાદ વધેલી પૂજાની સામગ્રી કેનાલમાં પધરાવવાનું નક્કી કર્યું હતું। જો કે અજાણતામાં સામગ્રીની સાથે 2 લાખની રોકડ પણ કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી। જ્યારે પરિવારને પોતાની મોટી ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક ધોરણે આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલના વહેતા પાણીમાં 500ના દરની નોટોના 4 બંડલ શોધવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું। તેમ છતાં ફાયરના જવાનો પાણીમાં ઉતર્યા હતા અને ઝીણવટભરી શોધખોળ હાથ ધરી હતી। અંતે જવાનોએ 4 બંડલ સલામત રીતે મળી આવ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન કેનાલમાં પડેલા કાચના ટુકડા વાગવાને કારણે ફાયર બ્રિગેડના 2 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા। તેમ છતાં તેમણે પોતાની કામગીરી ચાલુ રાખી હતી અને પરિવારની જીવનભરની કમાણી જેવી રકમ પરત અપાવી હતી। પોતાની ભૂલ સુધારી આપવા બદલ અને જોખમ ખંડીને નાણાં પરત આપવા બદલ પરિવારે ગળાગળા થઈને ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી। સબ ઓફિસર સુનિલ ચૌધરી, ડુંબલ ફાયર સ્ટેશન। કંટ્રોલ મેસેજ મુજબ 3:21 કોલ મળતા દાગીના અને પૈસા નહેરમાં પૂજાની સામગ્રી સાથે અંદર પડી ગયા છે। કંટ્રોલ મેસેજ મુજબ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને તપાસ કરતા 15 થી 20 મિનિટની અંદર 2 લાખ રૂપિયા કેશ રિકવર કરી પાર્ટીને સુપ્રત કરેલ છે। તમને કેટલા વાગે કોલ આવેલો? 3:21 કોલ આવેલો। ફાયર ટીમ જવાનને ઈજા થઈ? હા, એમને 2 મારા માર્શલોને પગમાં કાચ લાગ્યા છે।